પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે એટલે કે આજ રોજ સુરસાગર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા હતા. તો આજ રોજ સત્યનારાયણની પૂજા અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે શહેરના મોટાભાગના ઐતિહાસિક, પૌરાણિક તેમજ નાના મોટા હનુમાનજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરસાગર ખાતે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે બિસ્કિટના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત હનુમાનજીને શ્રીનાથજીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે. આજે વર્ષોની પરંપરા મુજબ મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ કરવામાં આવી છે. તો સાથે સાંજે 5 કલાકે સુંદરકાંડના પ્રવક્તા દર્શન મહારાજના સ્વરકંઠે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને સત્યનારાયણ ભગવાનની પૂજા અને સુંદરકાંડનો લાભ લેવા ભક્તોને મંદિરના મહંત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી રામ. હનુમાનનો સિંધુ લગ્યા વગાડે કે આગળ આવ્યો કાકા આ બાજુથી જવાનું છે. અહીંથી આ બાજુ કોણથી જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને આપણે જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અમાસ, તે નિમિત્તે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે દાદાને આપણે જોઈ શકો 1001 બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા છે તથા આજે દાદાને જે વાઘા અર્પણ કરવામાં આવે છે, દાદાને શ્રીનાથજી સ્વરૂપ રૂપે આપણે વાઘા અર્પણ કરવામાં આવ્યા છે તથા અમારો વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે, જેનો સમય સવારે 10 થી 12 છે અને સાંજે 5 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડનું પાઠનું બી અમે આયોજન કરેલું છે. ત્યારબાદ સાંજે 6 કલાકથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તો આ પ્રસાદનો લાભ લેવા તથા દર્શનનો લાભ લેવા સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે. જય શ્રી રામ.